નમસ્કાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી છે આજે જાહેર કરવામાં આવી છે। તો તમારે આન્સર કી કેવી રીતે ડાઉનલોડ કરવી તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું। એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો આ ફોરેસ્ટ ગાર્ડની આન્સર કીની છે એ ઉમેદવારો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા। તો આજે ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા છે એ ફાઇનલી ફોરેસ્ટ ગાર્ડની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। તો આન્સર કી ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એક લિંક આપેલી છે। તે લિંક હું વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ આપી દઈશ। તો તમારે તે લિંક ઉપર ક્લિક કરી અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેજ ઉપર આવી જવાનું છે। તમે પેજ ઉપર આવશો તો અહીંયા તમને લોગિન ફોર્મ જોવા મળશે, જેમાં તમારા કન્ફર્મેશન નંબર, જ્યારે તમે ફોર્મ ભર્યું હતું ત્યારે તમને જે કન્ફર્મેશન નંબર મળ્યા હતા 8 ડિજિટના, તે એન્ટર કરવાના છે। ત્યારબાદ પાસવર્ડમાં તમારી ડેટ ઓફ બર્થ, તેમાં તમારે કોઈપણ પ્રકારની જગ્યા રાખવાની નથી અને ત્યારબાદ નીચે આપેલો જે કેપ્ચર કોડ છે તે નાખી અને લોગિન બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો અહીંયા તમે લોગિન કરશો એટલે સૌપ્રથમ તો તમારી બેઝિક માહિતી જોવા મળશે। તમે એક્ઝામ ક્યારે આપી હતી, કઈ શિફ્ટમાં આપી હતી, તે તમામ માહિતી તમને અહીંયા જોવા મળશે। તો બાજુમાં તમને એક ઓપ્શન જોવા મળશે કે રિવાઇઝ્ડ ફાઇનલ આન્સર કી, તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કર્યા બાદ નીચે તમારે ક્લિક હિયર ટુ જનરેટ છે તેના ઉપર ક્લિક કરવાનું છે। તેના ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે સૌપ્રથમ તો તમારી સામે તમારી બેઝિક માહિતી આવી જશે, તમારો ફોટો આવી જશે અને ત્યારબાદ છે તમારી આન્સર કી આવી જશે। જે સાચા જવાબ છે એ અહીંયા ગ્રીનથી ટીક કરેલા છે અને જમણી બાજુ નીચેની સાઈડમાં છે એ તમે જે ટીક કરેલા હશે તે જોવા મળશે। તો આવી રીતે તમારે અહીંયાથી આન્સર કી જોવાની છે અને તમારે કેટલા માર્ક થાય છે તે તમારે અહીંયાથી જોવાના રહેશે। જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, તેમનો જવાબ ત્યાં આપી દઈશ। અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી તમામ માહિતી છે એ તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે।